આપણે તો આજ તો હે ને ફર્યું ખોદવા જ માંડ્યા. શું કામ ખોદવા માંડ્યા ખબર? કારણ કે લાદી નાખવાની જવા પડી લાદી. આપણે તો ખોદવાનું ચાલુ કરી દીધું, ત્યાં તો જીયા આવી ગઈ. જીયા કે મારે ધૂળ ખાવી, ધૂળના ઢેફલા ખાવા છે. પછી તો આપણે હાથમાં ઉપાડી લીધો થોરનો હેમર અને ધડાકા બોલાવી દીધા. દેશી ભાષામાં કહેવાય અને ઘણ. બધી તોડફોડ કર્યા પછી એને કાકરીનો ઢગલો કરી નાખ્યો. આપણે કાકરીના ઢગલામાં મજા ન આવી, પાછા છે ને આપણે પાવડરનો ઢગલો કરવો, એટલે પાવડર ભરવા જાય. તો આ છે અમારી ભાદર નદી, અને નદીના કાંઠે જ આપણે પાવડર ભરવા આવ્યા છીએ. તો ભરાઈ ગયો છે પાવડર ને હવે ભાગી ઘરે પૂગીને પછી આને ઢગલો કરી નાખ્યો. સૌથી પહેલા તો એને ફરી રેવલ કરી નાખ્યું ને પછી હવે પટ્ટા પાડી દીધા, અને પછી હવે સીધો માલ જ બનાવવાનો. ચાલો આપણે માલ બનાવી નાખ્યો છે ને, એટલે પટ્ટો પુગાડી દીધો છે. ત્યાં છે ને માલ પૂરો થઈ ગયો, પાછો બીજો બનાવવો જોઈએ. ત્રીજે દિવસે તો જઈએ જોવા આવી કેટલાક કામ પૂગ્યું. મેં કીધું આટલાક પૂગ્યું, જો અહીંયા ખાડો ગયરો છે, અહીંયા કુંડી છે, અને જો આ એટલે પૂગી ગયું છે ફર્યું. આ વખતે તો ભીમભાઈએ થોરનો હેમર ઉપર લીધો અને કટકા બોલાવી દીધા પાણાના. ત્યાં તો આમથી આંબામાં આવી ગયા પાઇપ લઈને. હાલો આવી કે પાઇપ ફિટિંગ કરવાનો છે ને, જો અમે લઈ આવ્યા. પછી તો આપણે સિમેન્ટનું સુનેડું ભરી લીધું અને નાખ્યું પાણીમાં. રોગો બનાવવાનો છે લાદી માટે. તો આપણે રેવકો બનાવવાનો અને ભીમભાઈને લાદી દેવાની ને ભીમભાઈ ચોટાડે જાય છે. તો હાલો હવે છેલ્લી છે ને એક પટ્ટો લાદીનો મારવાનો છે, એટલે થઈ જશે કામ પૂરું. મ્યુઝિક આખા ફરિયામાં જ બધે ચોટી ગયા. કુંડા પાસે થોડીક બાકી હતી તો ત્યાં ચાઇના ટાઇલ્સની જેમ ચોટાડવાની, ને જીયા હોત આવી ગઈ છે. તો ચાલો હવે ખાલી છે ને આ ઢાળિયો કરવાનો. ઢાળિયો કેવી રીતે કરવાનો એ તમે જોઈ લેજો. તો સૌથી પહેલા લેવાનું બિસ્કિટ અને બિસ્કિટમાં લગાડવાનું ક્રીમ લગાડીને પછી ચોટાડવાનું છે. Tecnologia! ચાલો બધું કામ કમ્પ્લીટ થઈ ગયું. હવે છે ને તમને બતાવી દઉં બધું. But if I lay down and I play dead